મેડમ, લાંબા સમયથી કમરમાં સતત દુખાવો છે. હવે આ દુખાવો પગ સુધી ફેલાવા લાગ્યો છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. તમે બી આવું ક્યારેક અનુભવ કર્યો હશે? હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી બંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આને લંબાર રેડિક્યુલોપથી કહેવાય. લંબાર રેડિક્યુલોપથી એટલે કમરના ભાગમાં રહેલી નસ પર દબાણ થવું. આ નસો કમરથી શરૂ થઈને ગ્લુટ્સ, હિપ્સ, પગ અને પગના તળિયા સુધી જાય છે. એટલે જો કમરના ભાગમાં કોઈ ઈજા, સ્લિપ ડિસ્ક કે દબાણ થાય તો દુખાવો, નમનેસ અથવા વીકનેસ પગ કે પગના તળિયા સુધી ફેલાઈ શકે છે. લંબાર રેડિક્યુલોપથી થવાનું એક સામાન્ય કારણ હર્નિએટેડ ડિસ્ક છે. રીઢની હડ્ડી વચ્ચે રહેલી ડિસ્કની અંદર નરમ જેલી જેવો ભાગ હોય છે. જ્યારે આ ભાગ બહાર નીકળી જાય છે અને ડિસ્કની બહારની દિવાલ ફાટી જાય છે ત્યારે તેને હર્નિએટેડ ડિસ્ક કહે છે. આ બહાર નીકળેલો ભાગ નજીકની નસ પર દબાણ કરે છે, જેથી પગમાં દુખાવો અથવા સુન્નપણ થાય છે. બીજું કારણ હોઈ શકે છે ડીજનરેટિવ ડિસ્ક ડિઝીઝ એટલે ડિસ્ક ઘસાઈ જવાની સમસ્યા. ઉંમર વધવાથી અથવા વધારે કામથી રીઢની હડ્ડી વચ્ચેની ડિસ્ક નબળી અને પાતળી થવા લાગે છે. આ ડિસ્ક હડ્ડીઓ વચ્ચે કુશનનું કામ કરે છે. જ્યારે ડિસ્ક પાતળી થઈ જાય છે ત્યારે હડ્ડીઓ એકબીજાને અડવા લાગે છે અને નજીકની નસ દબાઈ જાય છે. જેમ જેમ આ સમસ્યા વધે છે તેમ બોન સ્પર્સ બનવા લાગે છે અને તે રીઢની નળીમાં ઘૂસી શકે છે, જેના કારણે જગ્યા ઓછી થઈ જાય છે, સ્પાઇનલ સ્ટેનોસિસ. આ સ્થિતિમાં પણ નસ પર દબાણ પડે છે અને દુખાવો થાય છે. ઈજાની જાત પ્રમાણે લક્ષણો બદલાઈ શકે છે, પણ સામાન્ય રીતે તેમાં દુખાવો, સુન્નપણ અથવા કમજોરી આવી શકે છે. L2 લેવલની ઈજાથી થાઇઝમાં દુખાવો અને હિપ્સમાં વીકનેસ લાગે. L3 લેવલની ઈજાથી ઘૂંટણ અને થાઇઝમાં દુખાવો અને વીકનેસ લાગે. L4 લેવલની ઈજાથી કમરથી લઈને પગ સુધી દુખાવો જઈ શકે અથવા પગ નબળો લાગી શકે. L5 લેવલની ઈજાથી પગના ઉપરના ભાગથી લઈને પગની બહારની સાઈડ સુધી દુખાવો અથવા કમજોરી થઈ શકે. S1 લેવલની ઈજાથી પગની બહારની સાઈડથી લઈને કાફ સુધી દુખાવો અથવા કમજોરી થઈ શકે. સો ફિઝિયોથેરાપીનો ગોલ છે નસ પરનો દબાણ ઓછો કરવો, શરીરની હલચલ સરળ અને સારી બનાવવી, પેટ અને કમરના મસલ્સ મજબૂત બનાવવા, બેસવાની અને ઊભા રહેવાની પોઝિશન સુધારવી અને ફરીથી સમસ્યા થવાની શક્યતા ઘટાડવી. For pain and inflammation management, cryotherapy or moist heat as indicated, TENS or IFT for pain relief, and ultrasound if required. Neural decompression techniques like lumbar traction and nerve gliding or neural mobilization. Manual therapy like lumbar mobilization techniques and trigger point therapy. Then comes core stabilization program like dead bug, bird dog, and planks. For flexibility and mobility, hamstring stretch, hip flexor stretch, and piriformis stretch. અને આ પછી પેશન્ટની જરૂરિયાત અને લક્ષ્યો પ્રમાણે શરીરને મજબૂત બનાવવા માટે મૂવમેન્ટ્સ અને ચાલવાની રીત સુધારવાનું કામ કરવામાં આવે છે. અને આ શૂટિંગ પેઇનને ઇગ્નોર ના કરો. સફળ સારવાર અને યોગ્ય કસરતથી તમે પણ સરળતાથી ચાલો, મજબૂત રહો અને લાંબા સમય સુધી આ સમસ્યાને ટાળો. યોર બેક ડિઝર્વ્સ અટેન્શન ટુડે. થેન્ક યુ.